વડોદરા શહેરમાં એક સાથે 4 અછોડા તૂટ્યા હોવાની ઘટના સામે આવી છે। એમાંની એક ઘટના તો ભાજપના કોર્પોરેટરની છે। જો ભાજપના કોર્પોરેટર જ અસુરક્ષિત છે તો બીજાનું તો શું કહેવું? આ વાતે શહેરમાં ચર્ચાનો વિષય બની છે। વડોદરામાં ગત રોજ એક સાથે 4 જગ્યાઓએ અછોડા તૂટ્યા હોવાની ઘટના સામે આવી હતી। આ ઘટનાઓ પૈકી એક તો ભાજપના કોર્પોરેટર હોવાનું જાણવા મળી રહ્યું છે। ભાજપના કોર્પોરેટર જ અસુરક્ષિત હોય ત્યારે અન્ય લોકોનું શું કહેવું? આ વાત શહેરભરમાં ચર્ચાનો વિષય બની છે। સૂત્રો જણાવી રહ્યા છે કે આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથમાં લેતા જ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે। વડોદરામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને લઈને મતદાન પૂર્ણ થતા જ અછોડા તોડકી સક્રિય બની હતી। ગત રોજ શહેરના અલગ અલગ વિસ્તારોમાં 4 અછોડા તૂટ્યાની ઘટના સામે આવી હતી। એક જ દિવસમાં વહેલી સવારે 4 જગ્યાઓ પર આ પ્રકારની ઘટના સામે આવતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા। આ ઘટના પૈકી એક કિસ્સામાં તો ભોગ બનનાર ભાજપના કોર્પોરેટર ડોક્ટર રાજેશ શાહ પણ હતા। ડોક્ટર રાજેશ શાહ જણાવે છે કે હું સવારે સાયકલિંગ કરવા માટે નીકળ્યો હતો। તેવામાં બાલભવન પાસે પહોંચતા જ સ્પીડમાં એક બાઇક આવી અને તેના પર બેઠેલા શખ્સે મારા ગળામાં પહેરેલી સોનાની ચેન તોડી લીધી હતી। હું કંઈ સમજુ તે પહેલા જ તેઓ આ કૃત્યને અંજામ આપી ચૂક્યા હતા। મેં તેને બૂમ પાડતા બાઇક પર સવાર શખ્સે પગ હલાવીને મને ચીડવવાનો પ્રયત્ન પણ કર્યો હતો। આ ઘટનાની જાણ થતાં વડોદરા પોલીસ અને વિશેષ ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી છે અને આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। વધુમાં ડોક્ટર રાજેશ શાહ જણાવે છે કે વડોદરામાં નાગરિકોની સુરક્ષા માટે વડોદરા પાલિકા અને વડોદરા પોલીસ દ્વારા સીસીટીવી લગાવવામાં આવ્યા છે। કોઈ પણ ખોટું કરનાર શખ્સ તેમાંથી બચી શકે નહીં। ખોટું કરનારાઓ તેવું ન માને કે તેમને કોઈ જોઈ રહ્યું નથી। આ ઘટનામાં ત્વરિત કામગીરી કરવા બદલ વડોદરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમનો આભાર માનીએ તેટલો ઓછો છે। સવારે 6:30 વાગે લગભગ પાછા જતા બાલભવન પાસે સાયકલ પર હું હતો। પાછળથી અછવાડા તોડ બાઇક લઈને આવ્યા હશે અને મારા ગળામાં એવું ફિલિંગ થયું કે કંઈક કશું ખેંચાયું અને સ્પીડમાં કોઈક ભાગી ગયું। મેં જોતાં ખબર પડી કે આપણો અછોડો એ ગયો છે। તો મિત્રો, આ રીતનો બનાવ ખૂબ સામાન્ય હોય છે। સામેવાળી વ્યક્તિને એટલે સાયકલિંગ કરવાવાળા કે જોગિંગ કરવાવાળાને ખબર નથી હોતી, કંઈ એનું ધ્યાન પોતાના ઓર્નામેન્ટ્સ ઉપર સતત નથી હોતું। પણ હવે આ એક મેસેજ ચોક્કસ છે કે વધારે પડતા હજુ પણ એલર્ટ થવાની જરૂર છે અને આપણે હંમેશા ચારે બાજુ નજર રાખી અને ચાલવાની જરૂર છે। કેટલા જણ હતા બાઇક ઉપર? બાઇક ઉપર 2 જણ હતા જેમને બ્લેક ટી શર્ટ પહેરેલા હતા, આખું બ્લેક જેવું ટી શર્ટ પહેરેલું હતું અને આખું મોઢું કવર કરેલું હતું, એમાં માસ્ક પહેરેલું હતું। એમના બાઇકનો નંબર જોવા પ્રયત્ન કર્યો પણ બાઇકમાં પાછળથી નંબર પ્લેટ જોઈ શકાતી નથી કારણ કે હતી જ નહીં। એટલે નંબર પ્લેટ વગરની બાઇક સીસીટીવી કેમેરાની કવરેજમાં આપ સૌ છો એવું હંમેશા ધ્યાન રાખવાનું કે ખૂણો ગમે તે હશે પણ પોલીસ વિભાગ દ્વારા બેસેલા કેમેરા, કોર્પોરેશન દ્વારા બેસેલા કેમેરા એ દરેકે દરેક ખૂણાનું દ્રશ્યમાન થાય છે એમાં। તો એવું હંમેશા જાણવાનું છે। નંબર પ્લેટ વગરના વ્હીકલ વગર પણ ન ફરવું જોઈએ। અમારા શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહનો પણ ખૂબ ખૂબ આભારી છું કે જેમને સવારથી ખૂબ સારું માર્ગદર્શન આપ્યું।